હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ. બરાબર, તો કે આયોજનના ઘટકો કે જેના વિશે આપણે અત્યારે હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 3 માં આયોજન વિશે, બરાબર, એટલે કે પ્લાનિંગ વિશે આપણે એની લાક્ષણિકતા, એના ફાયદાઓ, એની મર્યાદા વગેરે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા વિચારણા કરી ચૂક્યા. હવે છે એના આયોજનના ઘટકો. આયોજનના કયા કયા પ્રકારના ઘટકો છે તો એના વિશે આપણા લેક્ચરની અંદર ભણવાનું છે. અને એની મેં અહીંયા તમને ચાવી બનાવીને આપેલી છે કે આપણે આ ચેપ્ટરની અંદર દરેકે દરેક પ્રશ્નની જે બધી ચાવીઓ બનાવતા હતા એ પ્રમાણે આની પણ એક ચાવી બનાવેલી છે કે હે વિધિ નીની આવ્યું કા. બરાબર, આ એની ચાવી છે જેને તમે સરળતાથી મુદ્દામાં યાદ રાખી શકો, કે મુદ્દા યાદ રાખવાની અંદર તમને સરળતા અપાવે. બરાબર, એવી રીતની. તો શરૂઆત કરીએ કે પહેલું ઘટક કયું છે તો કે એના હેતુઓ. આપણે ધંધાકીય જે એકમ છે ને, એ ધંધાકીય એકમ આપણે ચલાવતા હોઈએ ને, તો એની અંદર આપણે એની જે હેતુ આપણો છે, હેતુ એ આપણે શરૂઆતથી નક્કી કરેલો હોય. કે આપણે આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી ચૂક્યા હતા કે ધારો કે આપણું ધંધાકીય એકમ છે તો આપણો આ મહિનાનો કંઈક એક હેતુ આપણે નક્કી કરેલો છે. આખો વાર્ષિક હેતુ તો આપણો નક્કી જ છે, પરંતુ ઈ વાર્ષિક હેતુને આપણે આ માસિકની અંદર, એટલે કે જે મહિના પ્રમાણે 2 માસિક, 3 માસિક અથવા તો 6 માસિક, એ પ્રમાણે આપણે એને મહિનાની અંદર આપણે ડિવાઈડ કરી દીધું છે. તો એક મહિનાની અંદર આપણે જે નક્કી કરેલો આપણો ગોલ છે એ કેટલો છે, અથવા તો આપણી ગોલ સુધી પહોંચવાનું છે તો કઈ રીતની કામગીરી છે, એટલે કે આપણો હેતુ કયો છે. આપણે જો ધંધાકીય એકમ ચલાવી રહ્યા છે, હેતુ શું છે? એ હેતુ તો સૌપ્રથમ નક્કી કરવાનો. આયોજનના ઘટકની અંદર સૌથી પહેલા આપણો જે હેતુ છે એ નક્કી કરવાનો. હેતુ નક્કી કરતી વખતે જ્યારે આપણે હેતુ નક્કી કરીએ ને ત્યારે ઈ સમયગાળા દરમિયાન આપણે, એટલે કે ધંધાકીય એકમના માલિકે પ્રત્યક્ષ કે પરોક્ષ પરિબળને ધ્યાનમાં લઈને બધી બાબત નક્કી કરવાની હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે એવી કઈ બાબત છે કે જેનો સામનો આપણને સરળતાથી ખબર પડી જશે કે આ ચીજ વસ્તુ અથવા તો આ સમસ્યાને કારણે આપણે આપણી જે કામગીરી છે એ પૂરી કરી શકતા નથી. બરાબર, એટલે કે એવા કયા પરિબળો આપણને નડે છે તો કે આંતરિક પરિબળો હોય, બાહ્ય પરિબળો હોય. ધંધાના આંતરિક પરિબળો હોય તો કે યંત્રની કોઈ પણ પ્રકારની ખામીઓ ઉદ્ભવતી હોય, અથવા તો યંત્ર બંધ પડતું હોય, અથવા તો કારીગરો અમુક સમય સુધી કામ કરતા હોય વ્યવસ્થિત, પરંતુ અમુક સમય પછી એ બરાબર કામ નથી કરતા. તો આ પ્રમાણેના જે બધા પ્રશ્નો હોય ને એ પ્રત્યક્ષ હોય. બરાબર, અને પરોક્ષ પ્રશ્નો કેવા હોય છે કે જે પાછળથી આપણને ખબર પડતા હોય છે. એટલે ધારો કે ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન બધું વગેરે કઈ રીતનું રહેશે. બરાબર, ઈ બાબત એટલે કીધું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ પરિબળો હોય છે એ ધ્યાનમાં લેવાના હોય છે. ક્યારે? જ્યારે આપણે હેતુઓ નક્કી કરીએ ને ત્યારે. અને ધંધાનો મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ કયા છે, કે મુખ્ય હેતુ કયો છે, ગૌણ હેતુ કયો છે, અને એમાંથી કોને પ્રાધાન્ય આપવું. બરાબર, ગઈકાલે આપણે એક વાત કરેલી હતી કે ધારો કે આપણી કાર બનાવતી કંપની છે, આપણું ધંધાકીય એકમ કાર બનાવે છે, તો કાર બનાવવા માટે દરેકે દરેક બાબતની અંદર ધારો કે આપણે ખાલી બહારનું બોડી બનાવીએ છીએ, અંદરનું જે એનું એન્જિન છે એ, અથવા તો ટ્યુબ ટાયર છે કે અંદરનું ઇન્ટિરિયર છે, એ બધા આપણા ગૌણ બાબત છે. બરાબર, તો ઈ બનાવવી કે તૈયાર લાવવી, કઈ રીતની એની અંદર આપણે સુધારા વધારા કરી શકીએ કે જેથી આપણું કામ સરળ થાય, ઈ બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે કે કોને પ્રાધાન્ય આપવું. બરાબર, જે પરિબળો આપણને અસર કરે છે ધંધાકીય એકમમાં તેને. બીજો મુદ્દો છે તો કે પદ્ધતિ. બરાબર, અથવા તો વિધિ અથવા તો રીત. રીત એટલે કે કાર્ય કરવાની રીત. જે આપણે જે પદ્ધતિથી કામગીરી કરીએ છીએ ને એ જે પદ્ધતિ છે, બરાબર, અથવા તો જે રીત છે ને, બરાબર, એને વિધિ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આપણે ધારો કે કોઈ ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ મિત્રને ત્યાં, કોઈ ફેમિલીમાં કોઈ પ્રસંગ હોય, તો એની એક ચોક્કસ પ્રકારની વિધિ આવે. શું આવે? વિધિ આવે, પદ્ધતિ આવે. ધારો કે લગ્ન કરવાના હોય,
બરાબર, તો એની એક ચોક્કસ પ્રકારની વિધિ આવે, એ વિધિમાંથી પસાર થવું પડે, ત્યારબાદ એ આખા લગ્ન કમ્પ્લીટ થયા એવું કહેવાય. તો આની અંદર પણ જે આપણે આયોજન કરવાનું હોય ને એની અંદર પણ શું હોય કે એક પદ્ધતિ હોય, એક વિધિ હોય, એક રીત હોય, ચોક્કસ પ્રકારની એક પછી એક જેની બાબતો હોય એ તમારે પૂર્ણ કરતી જવાની હોય. એટલે કીધું છે કે કાર્યક્રમ કરવાની રીત કે જેને વિધિ તરીકે ઓળખવામાં આવે, અને વ્યવસ્થા તંત્રની અંદર ટકી રહેવા માટે વ્યવસ્થા દર્શાવવી તમારી પાસે હોવી કેવી છે? જરૂરી. કારણ કે ધંધાકીય એકમમાં વ્યવસ્થિત રીતે તમારે ટકવા માટે તમારું જે આખું ધંધાકીય આયોજન છે ઈ વ્યવસ્થિત આયોજિત હોવું જોઈએ. એટલે કે એક કામ પતે એટલે બીજું કામ, બીજું કામ પતે એટલે ત્રીજું કામ, એવી રીતે ક્રમશઃ બધી યાદી તમારી પાસે વ્યવસ્થિત હોવી જોઈએ. અને નક્કી કરેલા ધ્યેયો કેવી રીતે પાર પાડવા ઈ બાબતે પણ આયોજનની અંદર, આ પદ્ધતિની અંદર તમને દરેકે દરેક બાબત ખ્યાલ આવતી હોય છે કે જે કાર્ય આપણે નક્કી કરેલા છે, કે જે બાબત આપણે નક્કી કરેલી છે, જે આપણો ગોલ છે એના સુધી પહોંચવા માટે આપણે કઈ રીતની કામગીરી કરવી છે, તે દરેકે દરેક બાબત, એટલે કે આપણા ધ્યેયોને કેવી રીતે પાર પાડવા, તે ઈ ધ્યેયો પાર પાડવા માટે આપણે કયા પ્રકારના રસ્તા અપનાવવા, કે કઈ પ્રકારે કામગીરી કરીએ તો આપણું કામ ઝડપથી અને સરળતાથી પાર પાડી શકાય. બરાબર. અને વેચાણની અંદર આંકડાકીય માહિતીની ધ્યેયો પાર પાડવા. બરાબર. આપણો જે માલ વેચાણ છે એની અંદર આપણે જે પ્રમાણે વેચાણ કરીએ છીએ એની અંદર કેવું હોય છે મિત્રો, ધારો કે ગયા મહિને આપણે આટલું વેચાણ થયું હતું ધંધાકીય એકમમાં, તો આ વર્ષે વેચાણ કેટલું થશે? એટલું થશે. ધારો કે ગયા વર્ષે આપણો ટાર્ગેટ હતો કે 10,000 એકમો આપણા વેચાવા જોઈએ છે. બરાબર. તો એ 10,000 એકમો વેચાઈ ગયા? તો કે હા. પ્લસ કેટલા વેચાણા? તો કે 1200 એકમો. ધારો કે ઈ 1200 એકમો વેચાણા, તો ઈ કયા કારણોસર વધારે વેચાણા? હજી એમાં કઈ પદ્ધતિ આપણે થોડીક વધારે પડતી સારી કરી શકીએ જેના કારણે 1200 છે ઈ 2000 થાય, 2200 થાય, 2500 થાય, એટલે કે વધારાના એકમ કઈ રીતે વેચાય તે. અથવા તો ધારો કે આ મહિને આપણો ટાર્ગેટ હતો 10,000 એકમોનો, પણ 10,000 એકમ નથી વેચાણા, માત્ર 8500 એકમ વેચાણા, તો 1500 એકમો આપણા પડ્યા રહ્યા. બરાબર. તો કયા કારણોસર ઈ પડ્યા રહ્યા છે? તો ઈ બાબત આપણે જાણવાની અને એની અંદર ઇનોવેશન લાવીને એને જે પ્રશ્ન આપણને નડે છે એનું સોલ્યુશન લાવવાનું. બરાબર. એ બાબત એને કહેવાય આખી પદ્ધતિ. ત્યારબાદ ત્રીજું છે કે નિયમો. કોઈ પણ ધંધાકીય એકમની અંદર આયોજન ક્યારે સફળ થાય, કે આયોજનનું જે ઘટક છે, બરાબર, એ અમુક પ્રકારના નિયમો જે છે ને એ નક્કી કરેલા નિયમો પ્રમાણે તમે તમારી ધંધાકીય એકમની અંદર જો કામગીરી કરો. બરાબર. અથવા તો તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ધારો કે તમે અત્યારે એજ્યુકેશન ક્ષેત્રમાં છો, એટલે કે 12મું અત્યારે ભણી રહ્યા છો, તો 12માની અંદર પણ તમારે તમારો જે ગોલ છે એ નક્કી કરેલો છે, તો એની અંદર ચોક્કસ નિયમથી તમારે ચાલવું પડે. એવી જ રીતે ધંધાકીય એકમ છે એની અંદર પણ ચોક્કસ નિયમો હોય એ. બરાબર. અને નક્કી કરેલા કાર્યક્રમો હોય ને, બરાબર, એની જરૂરી સમયે પાર પાડવાના, અથવા તો જે નક્કી કરેલ છે એને શું કહેવામાં આવે છે? નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ કઈ રીતે પાર થાય છે? તો કે વિધિ નિશ્ચિત કરે છે. જે આપણો નિયમ બનાવેલો હોય ને એ આપણી ધંધાકીય જે વિધિ છે એ નિશ્ચિત કરે, એટલે કે જે પદ્ધતિ છે, કઈ રીતે આપણે કામ કરવાનું છે ધંધાકીય એકમમાં. ધારો કે સવારે સમય છે 8 વાગ્યાનો, તો બધા કર્મચારીઓએ 8 વાગે ફરજિયાત ત્યાં કંપની ઉપર હાજર થવાનું છે. આ શું છે? એક પ્રકારનો નિયમ છે. એ નિયમ શું છે? તો કે રીત, આપણી જે પદ્ધતિ હતી ધંધાકીય એકમની અંદર કામ કરવાની, જે પદ્ધતિ છે એની સાથે કંઈક ને કંઈક રીતે કેવો છે? અટેચ થયેલો છે, સંકળાયેલો છે. બરાબર. એટલે એ શું કરે છે? તો કે વિધિ નિશ્ચિત કરે છે. અને નિયમોથી કર્મચારીની અંદર શું જળવાય છે? શિસ્ત જળવાય છે. બરાબર. શિસ્ત જળવાવું એટલે કે ધારો કે કંપનીની અંદર એવો નિયમ આ વખતે નક્કી કરવામાં આવ્યો કે કોઈ પણ કર્મચારીએ મોબાઈલ લાવવો નહીં, અથવા તો જો મોબાઈલ કર્મચારી લાવે છે ધંધાકીય એકમમાં, તો એને ઈ મોબાઈલ પોતાની જે લોકર આપેલા છે લોકરની અંદર મૂકી દેવા, અથવા તો જ્યારે રિસેસ પડે છે, જ્યારે બ્રેક પડે છે, બરાબર, ઈ સમયગાળા દરમિયાન માત્ર ઈ મોબાઈલનો ઉપયોગ કરી શકે અથવા તો વાપરી શકે. તો આવા પ્રકારના નિયમ બનાવવામાં આવે જેના કારણે શું થાય? કર્મચારીઓની અંદર એક શિસ્તભર્યું વાતાવરણ ઊભું થાય છે. બરાબર. અને જેને કારણે જે જરૂરી કાર્યો છે, નક્કી કરેલા કાર્યો છે, એ કાર્યસ્થળે કેવા થાય છે? તો કે સફળ થાય છે. અને આપણે જે કામ નક્કી કરેલું છે એ કામ આપણે પૂર્ણ કરવામાં સફળતા હાંસલ કરીએ છીએ. ત્યારબાદ છે કે નીતિ.
બરાબર, જે નીતિ અને નિયમો બંને શબ્દ એક સાથે સંકળાયેલા છે. આપણે ઘણી વખત કહીએ, ખબર છે કે ભાઈ આ પ્રમાણેના નીતિ નિયમો છે એ તમારે પાળવા જ પડે, અથવા તો આ નીતિ નિયમો છે એ તમારે નહીં અમારે પણ પાળવા જ પડે. આવી વાત આપણે ઘણી વખત કરીએ છીએ, ઘણા સામે આપણે સાંભળતા જોઈએ પણ છીએ. બરાબર, એટલે કીધું છે કે નીતિ એ શું છે તો કે નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા માટે જે નિર્ણય કે વ્યૂહરચના નક્કી થાય ને એને શું કહેવામાં આવે છે? નીતિ કહેવામાં આવે છે. એટલે કે એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય અપાવે છે. જે આપણી ધંધાકીય નીતિ હોય છે ને એ આપણે ધંધાકીય એકમની અંદર કઈ રીતે કામ કરીએ છીએ, ધંધા કેટલી કુશળતાથી ધંધાકીય એકમ આપણું કામ કરે છે ને આપણી કાર્ય પદ્ધતિ કેવી છે ને એ ક્યાંથી સાબિત થાય છે તો કે નીતિ ઉપરથી સાબિત થતી હોય છે. બરાબર, ધંધાકીય નીતિ આપણે કેવી અપનાવી છે? ધારો કે આપણા ગ્રાહકો છે, બરાબર, એના પ્રત્યેની આપણી નીતિ કેવી છે? આપણા કર્મચારીઓ છે એના પ્રત્યેની આપણી નીતિ કેવી છે? સંચાલકો જે છે એ કર્મચારીઓ પ્રત્યે કેવી નીતિથી વર્તન કરે છે? આપણા ગ્રાહકો પ્રત્યે આપણી નીતિ કેવી છે? ખરીદ વેચાણ કરીએ છીએ, બરાબર, તો આપણા દેવાદાર છે, લેણદાર છે, બરાબર, આપણે જેની પાસેથી કાચો માલ ખરીદીએ છીએ એ વ્યક્તિઓ પ્રત્યેની આપણી નીતિ કઈ છે? દરેકે દરેક બાબત અહીંયા કંઈક ને કંઈક અંશે આપણને જોવા મળતી હોય છે. એટલે કીધું છે કે ધ્યેય પ્રમાણે અને વ્યવહારો અને વાસ્તવિક નીતિ હોવી જોઈએ. કેવી? તો કે ધ્યેય પ્રમાણે, વ્યવહારો અને વાસ્તવિક, સરળતાથી બધા લોકોને ખ્યાલ આવે એવી કે ધારો કે કોઈ પણ એક ધંધાકીય એકમ ચલાવે છે તો એના જે ગ્રાહકો છે એના પ્રત્યેની જે નીતિ છે એ ગ્રાહક સરળતાથી જાણી શકતો હોય. કઈ રીતે? તો એના વ્યવહારો ઉપરથી એને ખબર પડી જતી હોય કે આ જે તે કંપનીની એના ગ્રાહકો પ્રત્યેની નીતિ કઈ રીતની છે. બરાબર, કે જેની અંદર ખરીદ વેચાણ બઢતી બદલી દરેકે દરેકનો સમાવેશ થાય છે. કે ધારો કે તમે કાચા માલની ખરીદી કરો છો તો તમે જેની પાસેથી ખરીદી કરો છો એના પ્રત્યે તમે કઈ રીતની નીતિ અપનાવો છો? વેચાણ કરો છો તો તમારા ગ્રાહકો પ્રત્યેની નીતિ, બરાબર, કર્મચારીઓમાં બઢતી બદલી આપો છો તો એના પ્રત્યેની તમારી કઈ રીતની નીતિ છે, બરાબર, કર્મચારીને કેવી દ્રષ્ટિથી જોવો છો? આ દરેકે દરેક બાબત કંઈક ને કંઈક અંશે આની અંદર ભાગ ભજવતી હોય છે. ત્યારબાદ છે કે અંદાજપત્રો. મિત્રો, આપણે આના વિશે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા હતા કે અંદાજપત્રો એટલે આપણું જે આયોજન હોય ને એ માત્ર સમયના ટૂંકા ગાળા માટે ન હોય, લાંબા ગાળા માટે આયોજન થતું હોય. કે જેની અંદર શું હોય છે કે આખા વર્ષ દરમિયાન ધારો કે આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે, એ ઉત્પાદન થાય તો આપણે કેટલું વેચાણ કરવાનું છે, આ દરેકે દરેક બાબતનો એક ચોક્કસ પ્રકારનો આખા વર્ષનો શું હોય તો કે અંદાજ મેળવવામાં આવતો હોય. જે અંદાજ મેળવવામાં આવતો હોય ને તો એના જે આપણે બેઝિક બધા જે પત્રો તૈયાર કરીએ કે જે બધા કાગળ તૈયાર કરીએ ને અને જેની ઉપર આ આખી વ્યૂહરચના બનતી હોય ને મિત્રો, એને સામાન્ય રીતે અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે તમે આ જે આયોજન કરતા હોય ને એની અંદર સૌથી અગત્યનો કોઈ ફાળો ભજવતો હોય ને ઘટક તો એ છે અંદાજપત્રો. બરાબર, કેમ કે તમે જે અંદાજ લગાવેલો હોય ને ખરીદીનો, વેચાણનો, કાચા માલનો, ઈ પ્રમાણે તમારે એમાં કંઈક ને કંઈક અંશે સફળતા મેળવવી પડતી હોય છે. તો જ તમે તમારો જે સમયના લાંબા ગાળાનો ધ્યેય તમે નક્કી કરેલો છે, બરાબર, આખા વર્ષનો જે વાર્ષિક ધ્યેય તમારો છે ઈ તો જ તમે સરળતાથી હાંસલ કરી શકતા હોય છો. બરાબર મિત્રો, ત્યારબાદ છે કે વ્યૂહરચના. જો આવ્યું, બરાબર, મેં તમને હમણાં કીધું કે અંદાજપત્રની અંદર વ્યૂહરચના, કે તમે તમારા ધંધાકીય એકમમાં સફળતા મેળવવા માટે, નક્કી કરેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે અથવા તો નક્કી કરેલા લક્ષ્યાંકને ઓળંગી જવા માટે વધારે પ્રમાણની અંદર તમે કઈ પ્રકારની પદ્ધતિઓ, નીતિઓ, વ્યૂહરચના અપનાવો છો, બરાબર, તે બાબતોનો સમાવેશ અહીંયા વ્યૂહરચનાની અંદર થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કે કાર્યક્રમ. કાર્યક્રમ એટલે કે ધંધાકીય એકમમાં કાર્ય જે ક્રમ આપવામાં આવેલ છે તે પ્રમાણે થાય છે કે કેમ તેને શું કહેવામાં આવે? કાર્યક્રમ કહેવામાં આવે. ધંધાકીય એકમમાં શરૂઆતથી જ નક્કી કરેલું હોય. ધારો કે આપણી ઘરે કોઈ નાનો એવો પ્રસંગ હોય તો એની અંદર પણ નક્કી કરેલું હોય કે આ જે વિધિ છે કે જે પદ્ધતિ છે કે જે રીત છે કે જે નક્કી કરેલ સમયગાળા દરમિયાન થવો જોઈએ, એને જે ક્રમ આપેલો હોય ને, ધારો કે લગ્નની અંદર કેવું હોય કે સૌથી પહેલા ચાંદલો થાય, બરાબર, પછી લગ્ન થાય. એવું ક્યાંય જોયું પહેલા લગ્ન થઈ ગયા હોય પછી ચાંદલો કરવામાં આવે? નહીં. તો એને કાર્યક્રમ યોગ્ય ન કહેવાય. એટલે કીધું છે કે કાર્યક્રમ કેવો હોય કે જે કાર્ય જે ક્રમમાં આ સોંપવામાં આવેલું છે એ પ્રમાણે થાય ને તેને શું કહેવાય? કાર્યક્રમ કહેવાય. એટલે કીધું કે સંચાલકીય કામ કાર્યક્રમના પ્રમાણે કામ થાય છે કે કેમ? સંચાલકોનું શું કામ હોય છે ધંધાકીય એકમની અંદર? કે જે કાર્યક્રમ સોંપવામાં આવેલો છે એ પ્રમાણે કામગીરી થાય છે કે કેમ તે બાબત જોવી અને જાણવી. ધારો કે એ પ્રમાણે કામગીરી નથી થતી તો કયા કારણોસર નથી થતી, એ કારણો જાણવા અને એ કારણોનું સોલ્યુશન લાવવાનું, એનું નિરાકરણ લાવવાનું કામગીરી કોણ કરતું હોય છે? ધંધાકીય
સંચાલકો કરતા હોય છે અને ધારો કે એની અંદર કોઈ પણ પ્રકારની કોઈ જગ્યાએ એવું લાગે કે અહીંયા આ કારણોસર કામગીરી અટવાય છે તો એના માટે શું લેતા હોય છે જરૂરી પગલાં લેતા હોય છે બરાબર મિત્રો તો આ થયું આપણું ચેપ્ટર નંબર 3 ની અંદર આયોજનના ઘટકનો છેલ્લો ટોપિક બરાબર અહીંયા આપણે આયોજનનું ચેપ્ટર અહીંયા ફિનિશ કરીએ છીએ અને મળીએ મિત્રો નવા લેક્ચર સાથે નવા ટોપિકની અંદર નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન થેન્ક યુ મિત્રો